પ્રમુખ છે મને સંજયભાઈ બારે બેઠા હતા ને વાત થઈ આશ્રમે તો ચાર જ મેં કીધું મને તો એવું મનમાં નતું હું ઓળખી ગયો તમને પૂરું થઈ જાય પછી પૂછું એમ નાના કર્મંજ્યા ના મને કઈ ખબર ન હોય બેહોન સાપણી ના ના એવું કર્મજ્યા સાપણી મૂકી દઉં ભાઈ નહીં એમને બેઠા મળે ચોમાસામાં બેહાય એવું તારે પડે કઈ નક્કી પછી માડીને હલાઈ દે કોવડી કરી દીધી એટલે આમ ચિંતા મુક્ત આપણે રહી અને માડી ચિંતા ચોમાસામાં આ બધું પડી જાય એમ જ છે હાવ આમાં પણ શું થાય અમુક જગ્યા અમે એવા ખર્ચ હોય ને એક ભાઈ એક્સપાયર થઈ ગયા મારી કેટલા વર્ષ થાય અને આ લોકો જો ભાઈ પરમાર્થ માટે વિચારવું એ એક બહુ મોટી વાત છે, કેમ કે અત્યારે સમય ખૂબ સ્વાર્થી છે. પોતાના અનુભવ કહેતા કહું કે જો ભાઈ અત્યારે આ સમય એવો છે કે કોઈ હગા ભાઈનું સારું વિચારતો નથી, બરોબર. તો એની માટે જો આ એક નિરાધાર માણસો કે જેનું કોઈ નથી, જેને કોઈ સહકાર નથી આપતું, એવા વ્યક્તિનું વિચારવું એક એ સારી વાત કહેવાય. તો આ અલખનો આધાર પાઠ એ તમામ સભ્યોને હું જો અમારા સેદડા ગામ વતી ખૂબ ખૂબ આભાર. રામદેવ પીર મહારાજ તમને આવીને આવી પ્રગતિ આપતા રહે. માથા પર વળતા એમ નકર તો 15 મિનિટ નીકળ્યા પહેલા તે ફોન કરવાનું મને યાદ જ હતું. પછી સાલુમાં કઈ પહેલા સેદડા દઈએ હારું સાપણી મૂકી દઉં ભાઈ નહીં એમને બેઠા મળે પ્રમુખ છે મને સંજયભાઈ બારે બેઠા હતા ને વાત થઈ આશ્રમે તો ચાર જ મેં કીધું ચોમાસામાં બેહાય એવું તારે પડે કઈ નક્કી પછી માડીને હલાઈ દે કોવડી કરી દીધી એટલે આમ ચિંતા મુક્ત આપણે રહી અને માડી ચિંતા ચોમાસામાં આ બધું પડી જાય એમ જ છે હાવ આમાં પણ શું થાય અમુક જગ્યા અમે એવા ખર્ચ હોય ને એક ભાઈ એક્સપાયર થઈ ગયા મારી કેટલા વર્ષ થાય 15 વર્ષ રમતા મોટો અમુક ઘર એવા હોય ને તો
અમે એમ લઈને જઈએ તો અમને શરમ લાગે હા. ત્યારે આ મહિનાની એટલી વસ્તુ લઈને હા, એમ. ઘર એવું છે તો આપણે દુઃખ લાગે એટલી વસ્તુ લઈને જાય પણ અમે એવું મનમાં એવું રાખ્યું જે આપણી સેવા થાય કરી જે શકાય. સેવા થાય. એક મહિનો એનો એક મહિનો તો કપાય ને એક મહિનો કઈ આમાં ભાવ ન નીકળી જાય હા. એનો એક મહિનો કપાઈ જાય એટલે લાખ પણ મેં તો પ્રથમ વાત કરી એમ કે આ વિચારવું એક અઘરી વાત છે સારું કહેવાય નકર આ અત્યારે અમુક સમય જગ્યાએ આપણે સ્વાર્થી સેવા છે જોઈએ ને તો આપણે કે શરમ ભાઈ લાગે. બધા એની ભાઈનું વસ્તુ કોઈ લઈને વિચારશે. કેમ જવું? પણ આપણે શક્તિ એના પ્રમાણે સેવા કરી આઈડિયા તો આવતા બરોબર પણ 5 તો વર્ષમાં લગભગ 4-5 આવી જાય વધીને કેટલાક આવી જાય આપણે આજ રમતા હોય એમ. અમારે પાછું એ તો પાઠ પાછા અત્યારે એવું અમે છે કે શરૂ આજે કર્યું ને વિડીયોમાં મૂકીએ એટલે એના પછી માધ્યમથી અમારે બહુ લગભગ કામ દાતાઓ હાવ કારક ખાશે ને એમ થાય કે હવે ટાઈમ લઈ તો સારું પણ ઘણા એવા માણસો હોય ભાઈ કે જેને દાન કરવું છે એની સગવડ છે બધી, હા. પણ એની પાસે સમય ન હા, હોય એ પોગી ન તો હોય એ કે તમારી હા, મારફતે એનું દાન થઈ જાય ને હા, તમારું સેવા કરીએ આ વિડીયો ઉતારવાનું કારણ જ મતલબ જે અમે આ અત્યારે જ્યારથી શરૂ પાઠ થયા ને એટલે ખબર પડે ને કે લગભગ જે એક વિડીયો જોઈને જ તે વ્યવસ્થા હોય જ પેલા ત્યાં આ જે આપણે વિડીયો મેં કહી સારું દીધી. કહેવાય સારું કહેવાય અત્યારે આપણે સુરકાકા છે કાકા નથી સુરકાકા. ઓળખો ને તમે? નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ શેદરડા ગામે મકીમાના ઘરે. મકીબેન બારૈયાના ઘરે અમને થોડાક દિવસ પહેલાં ઉત્તરાયણ પહેલાં એમ તો સંજયભાઈ શેદરડા ગામના નિવાસી સંજયભાઈ બારૈયાએ જાણ કરી રાખેલી, પણ થોડા સભ્યો અમે કામમાં હોવાથી બહુ સાંજે એટલો બધો સમય લઈ શકતા નહીં અને એક બે સભ્યો થોડા કામમાં વ્યસ્ત હતા હમણાં. એટલે હવે હળવું કરતા થોડો સમય કાઢતા જઈએ છીએ અને આ સેવાનું કાર્ય તો જોકે અમારું અવિરત ચાલુ જ છે. કદાચ એક બે સભ્યો જઈને તે કીટ તો પોગતી કરી જ દેતા, પણ અહીંયા થોડું દૂર આવવાનું હતું એટલે થોડાક દિવસની વાર લાગી ગઈ. આવી રીતે જો કોઈ પણ મિત્રોને અમને જાણ ઘણા લોકોએ કરી રાખેલી છે અને ઘણા લોકોની અમારી પાસે યાદી પણ અત્યારે તૈયાર જ છે, પણ જો કદાચ 1-2-5 દિવસનું જો મોડું થાય તો વાંધો નહીં, પણ અમે પોગી જઈશું અને રામાપીર અમને પોગાડી જ દે નિરાધાર લોકો સુધી. અને મિત્રો તમને વાત કરું તો સંજયભાઈએ અમને કહી રાખેલું કે માજી છે એક અમારા ગામમાં, અમારા પાડોશી જ છે, અને માજીની ઉંમરને લીધેથી હવે કંઈ કામ થઈ શકે એમ નથી અને માજી તમે જોઈ શકો છો એકલા જ રહે છે. એટલે અમે આ આવી ગયા છીએ અને આ જે અમારી કીટ છે એ કીટના દાતાશ્રી છે ખુશીબેન સુરેશભાઈ બારૈયા, ગામ સાતાને, અને હાલ તેઓ શિનોર વડોદરા રહે છે. અને એમણે અમારો આ સેવાકીય કાર્યોના સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા વિડીયો જોઈ અને એમણે અમને 1251 રૂપિયા દાન તરીકે આપેલા છે. અને એ બધી જ રકમનું અમે આ કરિયાણું લઈ અને આ કીટનો એ બધી જ રકમનું કરિયાણું લઈ આ કીટમાં સમાવેશ કરી દીધો છે. એટલે ખુશીબેન સુરેશભાઈ બારૈયા જેમણે અમને 1251 રૂપિયાનું દાન કરેલ છે એમને રામદેવજી મહારાજ જાજુ આપે એવી રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું. અને જેમ સંજયભાઈએ અમને જાણ કરી કે બાજુમાં છે દેવાલાયક માડી, તો ભગવાન આમાં કહીએ કંઈ કે આંગળી સિંધાનું તે પુણ્ય છે, એટલે એમને પણ ભગવાન જાજુ આપે. અને જો તમારી આજુબાજુમાં આવા કોઈ ગરીબ અથવા નિરાધાર લોકો રહેતા હોય તો અમને જાણ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બાકી તો શું કહીએ કે જો કદાચ તમે આ મોબાઈલ મારફતે અમારો વિડીયો જો જોતા હશો તો એનો તો સાફ મતલબ છે કે આપણી પરિસ્થિતિ ખૂબ સારી છે કે આપણે આ મહિનાનું અત્યારે આપણે મિનિમમ 350-400નું તો રિચાર્જ કરતા હોઈએ અને એના થકી જ કદાચ જો આપણે મોબાઈલમાં તમે તમારા પોતાના મોબાઈલમાં જો આ વિડીયો જોતા હોવ તો ભગવાને એટલી તો આપણી સારી પરિસ્થિતિ રાખી જ છે. પણ આપણે કાલનું કોને ખબર છે, આ અત્યારે જે માડી છે અત્યારે પોતે નિરાધાર છે એમને પણ કદાચ એમની પણ એને જવાનીમાં કદાચ એમને પણ એને પરિસ્થિતિ સારી હશે, પણ જેમ કે એમ કાલનું કોઈને દેખાતું નથી. અને આપણે આ પરિસ્થિતિ છે પણ આગળ જતા શું થાય એ આપણને કોઈને ખબર નથી. ભવિષ્યમાં આપણને કાળની કેવી થપાટ લાગશે એ આપણને ખબર નથી. એટલે મિત્રો આ સેવાકીય કાર્ય અમે એ હાટું જ શરૂ કર્યું છે કે અત્યારે નિરાધાર થઈ ચૂકેલા લોકો જેમને જીવન ગુજરાનમાં જે થોડી ઘણી મદદ મળે એ પોગતી કરી શકાય. તો મિત્રો જો તમને અમારું કાર્ય ગમ્યું હોય તો આ સેવાના કાર્યમાં સાથ સહકાર આપતા રહેજો મિત્રો. જો કે તમે જે સાથ સહકાર આપો છો એ સાથ સહકારથી જ આ કાર્ય અત્યારે ચાલુ છે અને એ કાર્ય તમારા સાથ સહકારથી જ તે આ સેવાનું કાર્ય આગળ વધી રહ્યું છે.
તો મિત્રો તમારો જે સાથ સહકાર છે એ તો આ સેવા કાર્યની પાંખ છે, એટલે એની વગર તો આ કાર્ય શક્ય જ નથી. તો આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો. જો તમને અમારું તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. મિત્રો આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો, જેથી તમારી આજુબાજુમાં જો કોઈ આવા નિરાધાર અથવા ગરીબ લોકો રહેતા હોય તો તમે અમને મોબાઈલ દ્વારા જાણ કરી શકો સંપર્ક કરીને. અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય રામાપીર, જય અલગધણી. એમની પરિસ્થિતિ વિશે થોડુંક વધુ જાણીએ. મારી સંજયભાઈ જો કે અમને કીધેલું જ છે કે તમે એકલા રહી છે માડી, અને અત્યારે હા ઉંમર થઈ ચૂકેલી છે, એટલે આ અમે રામાપીરના નામની કીટ લઈને આવ્યા છીએ. અત્યારે મારી તમારું જીવન ગુજરાન આમ કેવી રીતે હાલે, કંઈક થોડું ઘણું? બધા મારા જ છે. હા બધા આડોશી પાડોશી બધા મારા જ છે. બરોબર. જો આ બે આડોશી પાડોશી મદદ કરે છે ઘડી ખોવાઈ ગયું હોય ને તો જગાડવા આવે. તમારથી રાંધવાનું ને એવું કામ હાથે થાય છે? એવું એકલી એકલી કર્યા કરે. રાંધવાનું ને એવું કામ થાય છે ને હાથે? એવું થાય. ભલે ભલે, તો વાંધો નહીં. મજૂરી નહીં થાય. ઈ તો હવે જો કે ઉંમર થઈ જાય પછી થાતું હોય ત્યાં સુધી થાય. પીર બાપાની દયા છે. હા, અને આ પીર બાપાએ તે પગ તો કરેલું છે. રામાપીરના નામની આવી છે અમે તો અમારી. ખાલી નિમિત્ત કોઈ છીએ. નથી. અમે ટાઈમ કાઢીને આવી, બાકી કોઈ વસ્તુ અમારું નથી. અમારા દાન આવે તમને દઈએ છીએ મારી. બરોબર. બાકી અમે અમારો ટાઈમ કાઢી, બાકી અમારો 1 રૂપિયો આમાં નથી તમને. અમારા દાન આવી દઈએ છીએ. અને રામાપીરના નામની જ છે તમને. હા, એટલે ઈ જ પોગાડે, એટલે આમાં કાંઈ એવું નહીં. રામાપીરે કાંઈ મોકલાવાનું? નહીં, મારી કોઈ નહીં, વસ્તુ કાંઈ કાંઈ નથી મોકલાવવાનું તમને. આ તો અમારે જે રામાપીરના નામનું દાન આવે ને મારી, આ એનું જ આવે છે. બાકી કોઈ તમારે વસ્તુ ક્યાંય મોકલાવવાનું નથી તમને. અમે માડી છે ને પેલા પાઠ કરતા ને એના 1100 ભેગા થતા અમારી પાસે. હા, એટલે એ ક્યાં બધા વાપરવાનું ક્યાં નહીં એમ વિચારતા ને, એ પછી આ સેવા કાર્યમાં વાપરવાનું નક્કી કરી નાખ્યું ને, એટલે પછી લગભગ અત્યારે આ અમારી 25મી. બાપાનો સેવા. હા, એ તો આપણે સંજયભાઈ વાત કરીને. આ સંજયભાઈ છે ને એ મારા હગા ફોઈના દીકરા છે. મારા જ છે. આ એ અમારા અમે ત્રણે મળ્યા, સંજયભાઈના હગા ફઈને છોકરા છે, મામાના છોકરા છે. મને ઘણા દિવસથી કહી રાખેલું છે, મને ખેર પેલાનું કહી રાખેલું છે. હા, પણ અમે તો મળીએ. અમે થોડા ત્રણે થોડા છે ને ખેતી બધા કામમાં હીરા ને હીરામાં ને એમાં અમે હોય એનામાં કે 100 નહીં? વાગે રજા પડે ને પછી જ નીકળી. 100 વાગ્યા સુધી હીરા ગણી, પછી આમાં નીકળી જાય 100 વાગ્યા પછી. નહીં ભાઈ, બહુ સારું વિચાર્યું કે આ નિરાધાર માણસો માટે વિચારવું એ બહુ મોટી વાત છે. ચાલુ કર્યું તો 5 જણા હતા. નહીં, સારું કહેવાય. પછી જો સહી 5 જણા પણ તમે અમે દેવા, તમે કહો કે અમે આવશું, એટલે અમે અમુક જગ્યાએ દેવા જવાનું આમ હોય ને, અમે તો શરૂ તમે કર્યું ભાડું ને, કે હું આવું છું ગાડી લઈને. ત્યારે ત્યાં આમ હાથમાં અમારા ગામમાં મંદિરનું કામ શરૂ છે ભાઈ, ખારી ગામે શરૂ છે. ત્યાંથી અમારે એક સભ્ય હતા, પછી કરમજ જાય તે કંઈક રામાપીર સ્થાપને કંઈક બીજ ને એવું ઉત્સવ હોય ત્યારે એમ વાપરતા. પણ આમ હતા અમે 3 ગામના સભ્યો આની અંદર, બરોબર? એટલે કોઈ હાવ એક ગામમાં જ વાપરી નખાય એવું તો ન કરાય. એટલે પછી એમ વિચાર નાખ્યું કે આ સેવા કાર્યમાં જ્યાં પણ લોકો એટલે એવા એવું હોય આપણા મોલ, એમાં અમારા વાપરી અમે નાખીએ. 4 છે મોલ પર બરોબર. પછી મોલ પર આપણે મંદિરમાં ફાળો દીધો તો ઓલાને થાય, તો એના ગામમાં દીધો. અહીંયા વધારે દીધું ને અહીંયા પછી ઓછું અમે દીધું, પાસે એવું કોઈને મન દુખે નહીં. સહમત કરી નાખ્યું કે આ કરો એટલે કોઈને મન દુખ જ નહીં. કોઈને મન દુઃખ નહીં. 3 ગામનો હોય એટલે એક ગામમાં વાપરે એટલે બીજા ગામમાં હતા આમ જો ને સમસને અમારે મોવાના રસ્તા ઉપર. થઈ ગયેલું છે ન્યા. આખ્યાન મંડળમાં છે પણ ઈ નોખું ને પછી આ બધી સાકર નાખું. ના ના મારી હા, સાહેબ, એટલે તમારું અહીંયા પાણી પી એટલે સાહેબ તમે કીધું એટલે આવી ગયું. કીધું એટલે આવી ગયું અમારે તમતારે. તમે કીધું એટલે આવી ગયું મારી. કોઈ સારું જો આ ગયા ચોમાસામાં જ આ મકાન પડી ગયું હતું, પછી પાછું આડોયું પડે એમ બધાય થઈને આ ઓરડી બનાવી દીધી. બરોબર. તમામ દર્શકોને આ હું જય અલખનો આધાર લખનો આધાર. અલખનો આધાર પાઠ આ લોકો બહુ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. તો તમારેથી બને એટલો સાથ સહકાર સપોર્ટ આપો, અને આ લોકોની જે ચેનલ છે યુટ્યુબમાં એને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો, તમારા સગાવાલા એ બધાને કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. આપણે યથાશક્તિ બને એટલે માનો કે જો તમારી પાસે પૈસાની સગવડ ના હોય તો તમારી પાસે કેમાં ભાઈએ વાત કરી એમ કે મોબાઈલની સગવડ છે તો તમે એ થકી પણ એક સેવાનું કાર્ય જ કરી રહ્યા છો. તમે જો આ વિડીયો જોશો તો એ લોકોને એના થકી થોડાક વ્યૂઝ મળશે કે જે કાંઈ પણ ફાયદો થાય. એ રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરો કે પછી તમારા હગાવાલાને જાણ કરો, બરાબર. અને આ લોકો જો ભાઈ પરમાર્થ માટે વિચારવું એ એક બહુ મોટી વાત છે, કેમ કે અત્યારે સમય ખૂબ સ્વાર્થી છે. પોતાના અનુભવ કહેતા કહું કે જો ભાઈ અત્યારે આ સમય એવો છે કે કોઈ હગા ભાઈનું સારું વિચારતો નથી, બરાબર. તો એની માટે જો આ એક નિરાધાર માણસો કે જેનું કોઈ નથી, જેને કોઈ સહકાર નથી આપતું, એવા વ્યક્તિનું વિચારવું એક એ સારી વાત કહેવાય. તો આ અલખનો આધાર પાઠ એ તમામ સભ્યોને હું
જો અમારા સેદડા ગામ વતી ખૂબ ખૂબ આભાર. રામદેવ પીર મહારાજ તમને આવીને આવી પ્રગતિ આપતા રહે. અને આપણે તો બધાને વિનંતી કરીએ, બધા દર્શકોને, કે તમે આ લોકોને તમારી રીતે થોડો જાજો યથાશક્તિ ટેકો સહકાર આપતા રહેજો. જય રામાપીર. જય રામ. ઓળખ તમે નહીં ઓળખી તો મેં કીધું ભાઈ ઓળખો જ નથી, ઓળખો જ ન ઓળખો. આમ જોયામાં મને હમણાં પૂછતો હતો, પણ જે ગામના પણ મને ઓળખો. માસી કીધું નહીં. હવે એટલે મને કહેવાનો હતો, હું પૂછો મને. મેં તમને આમને જ ઓળખ આપો, હું શીખર તમને કહેવાનો હતો, ઓળખી ગયો તો હું. મને તો એવું મનમાં નહોતું હો. નહીં, હું ઓળખી ગયો તો હું પૂરું થઈ જાય ને પછી પૂછું એમ. ઓળખી જાય એમ કે મોણ પર ના થાય. મેં કીધું નાના કરમિંજિયાના છે, મને તો કઈ ખબર ન હોય. બેહોન ચા પાણી ના ના એવું નહીં, છે. કર્મજ્ઞ મારે તો ઓછું કરે જવાનું, એટલે મને તો લગભગ ઓછા આપણે હગામાં ઓછા હોય, મને તો જવાનું જ ન હોય. એનો ભાવ માંગલા દેવાનો. સાહેબ મોડો મોડો કેસ પીડ્યો છે. હવે ન હોય. 8 વાગે 15 થઈ ગયો. બીજી ગાડી છે, બીજી ગાડી.